गुरु का घर बहुत दूर है, जैसे लंबे पेड़ खजूर। चढ़े तो चाखे प्रेम रस, गिरे तो चकनाचूर। प्रातस्मरणीय ત્રિકમાચાર્ય બાપુની જય સાથે પ્રકરણ 11મું દીગ્ધાનું ફળ। જો દીગ્ધા કાળો પીળો હોય તો અનાજની હાનિ કરે છે, અને લાલ કે પીળો હોય તો દેવતાને દુઃખ થાય છે, અને તે લીલો પીળો હોય તો ચાર પગા જાનવરોને, ગાયો વગેરેને દુઃખ થાય છે। ભડકલા જેવો હોય તો બ્રાહ્મણોને દુઃખ થાય છે, અને ધુમાડા જેવો તથા મેલો હોય તો વૃષ્ટિ ઘણી થોડી થાય છે। જો દીગ્ધાનો રંગ લાલ હોય તો ક્ષત્રિયોને દુઃખ પેદા કરે છે। આ દીગ્ધા જે દિશામાં જાય છે તેની સામી દિશામાં અસર થાય છે, અને તે દેશકાળમાં ભલું બુરું કરાવે છે। જો દીગ્ધાનો પ્રકાશ અગ્નિ જેવો હોય તો ક્ષત્રિયોનું ભલું બુરું થાય છે, અને ભડકલા જેવો પ્રકાશ હોય તો બ્રાહ્મણોનું ભલું બુરું થાય છે। જો કૃષ્ણ વર્ણો પ્રકાશ હોય તો વૈશ્યનું ભલું બુરું થાય છે, અને ભગવો પ્રકાશ હોય તો શૂદ્રનું ભલું બુરું થાય છે। જો લીલો પ્રકાશ હોય તો નીચ જાતિનું ભલું બુરું થાય છે, અને જો કાળો પ્રકાશ હોય તો અસુર જાતિનું ભલું બુરું થાય છે। ધૂળ જેવો કે ધુમાડા જેવો પ્રકાશ હોય તો જગતમાં તથા જમીન આકાશમાં બધે ભલું બુરું થાય છે। પૂર્વ દિશામાં દીગ્ધા હોય તો ઇન્દ્રનો કરેલો જાણવો। અગ્નિ ખૂણાનો દીગ્ધા હોય તો અગ્નિદેવે કરેલો જાણવો। દક્ષિણ દિશામાં દીગ્ધા હોય તો જમે કરેલો જાણવો। નૈઋત્ય ખૂણામાં દીગ્ધા હોય તો તે ખૂણાના અધિપતિ દેવે કરેલો જાણવો। પશ્ચિમ દિશામાં દીગ્ધા હોય તો વરુણ દેવે કરેલો જાણવો। વાયવ્ય ખૂણામાં દીગ્ધા હોય તો વાસુદેવે કરેલો જાણવો। ઉત્તર દિશામાં દીગ્ધા હોય તો બ્રહ્માએ કરેલો જાણવો। ઈશાન ખૂણામાં દીગ્ધા હોય તો શિવનો કરેલો જાણવો। પૂર્વ દિશામાં દીગ્ધા હોય તો ક્ષત્રિયને દુઃખ દે છે। અગ્નિ ખૂણામાં દીગ્ધા હોય તો કારીગરને તથા બાળકોને દુઃખ થાય છે। દક્ષિણ દિશામાં દીગ્ધા હોય તો વ્યભિચારી તથા વેશ્યાઓને દુઃખ થાય છે। નૈઋત્ય ખૂણામાં દીગ્ધા હોય તો કુંવારી કન્યા તથા કવિને દુઃખ થાય છે। પશ્ચિમ દિશામાં દીગ્ધા હોય તો શૂદ્રો તથા ખેડૂતોને દુઃખ થાય છે। વાયવ્ય ખૂણામાં દીગ્ધા હોય તો ઘોડાને તથા સિપાહીઓને દુઃખ થાય છે। ઉત્તર દિશામાં દીગ્ધા હોય તો વેપારીઓને તથા કુટીર લોકોને તથા વેદ વિરુદ્ધ ચાલવાવાળાને દુઃખો થાય છે। પડવેના દિવસ દીગ્ધા હોય તો ક્ષત્રિયને દુઃખ થાય છે। બીજને દિવસ દીગ્ધા હોય તો બ્રાહ્મણોને દુઃખ થાય છે। ત્રીજના દિવસે દીગ્ધા હોય તો વૈશ્યને દુઃખ થાય છે। ચોથના દિવસે દીગ્ધા હોય તો શૂદ્રને દુઃખ થાય છે। પાંચમના દિવસે દીગ્ધા હોય તો અસુર જાતિને દુઃખ થાય છે। છઠના દિવસ દીગ્ધા હોય તો નીચ જાતિને દુઃખ થાય છે। સાતમ કે આઠમે દીગ્ધા હોય તો કોઈ રાજકુંવરને દુઃખ થાય છે। નોમ કે દશમના દિવસે દીગ્ધા હોય તો કોઈ શહેર ઉપર કોપ કે યુદ્ધ જાગે છે। 11 તથા 12ના દિવસે દીગ્ધા હોય તો રાજ્યના મંત્રીઓમાં તથા દીવાનોમાં ત્રાસ પડે છે। 13ના દિવસે દીગ્ધા હોય તો રાજ્યના ખજાનાને હાનિ પહોંચે છે। 14ના દિવસે દીગ્ધા હોય તો કોઈ પટરાણીને દુઃખ થાય છે, અને પૂનમ કે અમાસના દિવસે દીગ્ધા હોય તો કોઈ ચક્રવર્તી રાજાને માથે દુઃખ આવી પડે છે। જ્યારે મનુષ્યમાંથી
નીતિ ધર્મ છૂટતો જાય છે અને કર્મ પાપ દોષ વધતા જાય છે, ત્યારે કલિયુગ આવે છે. જેમ દીપકનું સાધન ચાલ્યું જતાં અંધકાર ફેલાઈ જાય છે, તેમ જગતમાંથી નીતિ ધર્મ અને સત્યતા ચાલ્યા જાય છે, ત્યારે અજ્ઞાનરૂપી અંધકાર ફેલાતો જાય છે. જગતના તમામ જીવોને ભૂખ તથા કામનાની લાગણી રહી છે, તેની પાછળ જીવો ભટક્યા કરે છે અને તેઓને કોઈ પણ રીતે શાંતિ તથા સંતોષ મળતા નથી. આકાશની વૃષ્ટિના ગર્ભ સારા નઠારા હોય તો જગતમાં ભલું બુરું થાય છે. ચૈત્ર મહિનાના દનિયા અને અષાઢી પાંચમની વીજ આ સર્વ જ્યોતિષમાં લખ્યા પ્રમાણે શુભ હોય તો પૃથ્વીના ગર્ભ સારા કહેવાય છે, અને જ્યોતિષથી ઉલટા હોય અથવા ગર્ભ જરી જાય તો વૃષ્ટિ થોડી થાય છે. કાર્તિક મહિનાની અજવાળી બારસના દિવસે ગર્ભ હોય તો અષાઢના કૃષ્ણ પક્ષમાં વૃષ્ટિ થાય છે. માર્ગશીર્ષ મહિનાની દશમના દિવસે ગર્ભ હોય તો શ્રાવણ મહિનાની વૃષ્ટિ જાણવી. પોષ મહિનાની પાંચમના દિવસે ગર્ભ હોય તો ભાદરવા મહિનામાં વૃષ્ટિ જાણવી, અને મહા મહિનાની સાતમના દિવસે ગર્ભ હોય તો આસો મહિનામાં વૃષ્ટિ જાણવી. આસો મહિનામાં તેરસ, ચૌદસ કે અમાસના દિવસે ગર્ભ હોય તો જેઠ મહિનામાં વૃષ્ટિ જાણવી, પણ તે ગર્ભ જરી જાય અથવા તિથિ ગ્રહ નક્ષત્રના કોઈ દોષ આવે તો વૃષ્ટિ ન થાય અથવા થોડી થાય. વૈશાખ મહિનામાં પડવે, બીજ તથા ત્રીજ આ 3 દિવસે વાયુની પરીક્ષા થાય છે. જો પ્રાતઃકાળે પશ્ચિમ દિશામાંથી પૂર્વ દિશામાં વાયુ વાય તો વૃષ્ટિ થાય, સારી પેદાશ થાય અને રાજ રૈયત સુખી રહે. વાયુ વાયવ્ય ખૂણામાંથી અગ્નિ ખૂણામાં જાય તો વાયરો થઈને વૃષ્ટિ થાય છે, અને પદાર્થ, પ્રાણી, જગત, રાજા અને રૈયત સુખી રહે. વાયુ ઈશાન ખૂણામાંથી પ્રાતઃકાળે નૈઋત્ય ખૂણામાં વાય તો વૃષ્ટિ સારી થાય અને જગતમાં સુખ, શાંતિ તથા નમ્રતા રહે. જો વાયુ પ્રાતઃકાળે પૂર્વ દિશામાંથી પશ્ચિમ દિશામાં વાય તો જગતમાં ક્યાંય કોરું, ભીનું તથા સારું થાય છે અને જગત નિર્ભય બને છે. જો વાયુ પ્રાતઃકાળે અગ્નિ ખૂણામાંથી વાયવ્ય ખૂણામાં વાય તો વૃષ્ટિ અલ્પ થાય અને પાક સુકાઈ જાય અને માણસને ઘણો ઉપદ્રવ થાય. જો વાયુ પ્રાતઃકાળે દક્ષિણ દિશામાંથી ઉત્તર દિશામાં જાય તો વર્ષ કરવરું થાય છે અને મનુષ્યને ઉત્પાત થાય છે. વાયુ પ્રાતઃકાળે નૈઋત્ય ખૂણામાંથી ઈશાન ખૂણામાં જાય તો વર્ષ માઠોડિયું થાય અને જગતનો ભય રહ્યા કરે. ઘડીએ ઘડીએ અવળો સવળો વાય તો ક્યાંય વૃષ્ટિ થાય અને ક્યાંય ન પણ થાય. જો ખૂબ આકરો વાયુ વાય તો ઝડી થાય છે. પ્રાતઃકાળે વંટોળિયો પવન વાય તો કોઈ ઠેકાણે યુદ્ધ અથવા ઉત્પાત થાય. વળી ઘૂમરી ખાઈને ઉત્તર દિશા તરફ પવન જાય તો જગતમાં કમતી વરસાદ થાય. ઘૂમરી ખાઈને પવન દક્ષિણ કે પૂર્વ દિશા તરફ જાય તો જગતમાં વૃષ્ટિ અને સુખ સમધારણ રહે. વાયુ જો પ્રાતઃકાળે આકાશમાં ઊંચો જાય તો દુકાળ પડે છે. અખા ત્રીજના દિવસે પ્રાતઃકાળે જેવો પવન વાય તેવું શુભાશુભ ફળ મળે છે. પવન જે દિશામાં ચાલતો હોય તે દિશામાં સમધારણ ધીમો અને ચારે પહોર એકનો એક ચાલે તો જે દિશામાં ચાલે તે દિશામાં સમધારણ લાભકારી છે, અને જો તે ઊંચો જાય તો લાભકારી નથી. વાયુમાં કાંઈક આડું અવળું ચિહ્ન હોય તો કાંઈક માઠું થાય છે. આ વાયુ
બાર બાર ગાવે બદલાય છે, અને જ્યાં ભૂંડું ભલું થવાનું હોય ત્યાં થોડી થોડી ભૂમિમાં અદલ બદલ થાય છે. આ વાયુ જેવો વાય તેવી જગતમાં વૃષ્ટિ તથા લાભ હાનિ થાય છે. ઇન્દ્રિયો પોતપોતાના વિષયોને શોધે છે. ભોગ ભોગવવાથી ઇન્દ્રિયોની તૃપ્તિ થતી નથી, કારણ કે જ્યાં સુધી મન જીતાયું નથી ત્યાં સુધી મન ઇન્દ્રિયોના વિષયોને જોઈ ઇન્દ્રિયોને પ્રેરે છે, અને ઇન્દ્રિયો તે વિષયો ભણી દોડે છે. ઇન્દ્રિયો પણ ધીમે ધીમે એટલી પ્રબળ થતી જાય છે કે મન ધારે તો પણ એકદમ વશ થતી નથી. વરકન્યાના લગ્ન કરવાના હોય તો આગળથી જોશીને પૂછવું પડે, પણ ઇન્દ્રિયો તથા મન તો એકાએક પોતાના વિષયો ભણી દોડે છે અને અનેક અનર્થ કરાવે છે. પદાર્થોમાં જુદા જુદા ગુણ, સ્વાદ, સુગંધ, મીઠાશ રહેલા છે. તે પદાર્થોની સાથે તે ગુણો વળગેલા જ હોય છે. તેમ મનુષ્યમાં પણ રૂવાડે રૂવાડે વિષય લાલસા ભરેલી છે. મનુષ્ય બહારના પદાર્થોના ગુણ દોષ ફેરવી શકે નહીં, પણ પોતાની વૃત્તિઓ ઉપર કાબુ મેળવવા પ્રયત્ન કરી શકે. તૃષ્ણા, કામના અને ભોગ ભોગવવાથી તૃપ્તિ થતી નથી, પણ તૃષ્ણા અધિક અધિક વધતી જાય છે. જગતના સર્વે કામોમાં લાભ હાનિ તો રહેલ જ છે. જળના વિકારથી ઉત્પન્ન થયેલા કીડાઓ જળનો જ ભોગ કરે છે, જળમાં જ વાસ કરે છે અને જળમાં જ વિનાશ પામે છે. તેમ વાસના વિકારની માયામાંથી ઉત્પન્ન થયેલા વાસના વિકારના કીડા વાસના વિકારમાં જ વિનાશ પામે છે. વળી અનાજના કીડાઓ ઈયળો, ધનેડા અનાજનું જ ભક્ષણ કરે છે અને અનાજમાં જ રહે છે અને અનાજમાં જ વિનાશ પામે છે. તેમ માયાના જીવો માયામાંથી ઉત્પન્ન થાય છે, માયામાં રહે છે અને માયામાં મરણ પામે છે. જગતમાં રજ પણ સાર નથી. જીવો સ્વાર્થને સારું એકબીજાને દુઃખ દે છે, પણ બીજાને દુઃખ આપવામાં પોતે જ દુઃખી થાય છે. તેનું તેઓને જરા પણ ભાન હોતું નથી. દરેક વસ્તુ માત્રને, સૂર્યને, ચંદ્રને, વનસ્પતિને, પશુઓને તેમજ મનુષ્યોને ભૂખ અને કામના હોય છે. તેની તૃપ્તિ સારું જીવન પસાર કરે છે, પણ જરા પણ કોઈને શાંતિ વળતી નથી. આગળ રાજાઓ ઋષિઓને સ્વર્ણની થાળીમાં જમવાને આમંત્રણ કરતા હતા અને કંચનનું દાન આપતા તો પણ ઋષિઓ તે લેતા નહીં, કેમ કે ભિક્ષા છે તે નિર્લજ્જ વૃત્તિ છે, અને નિર્લજ્જ વૃત્તિથી મનુષ્યમાં માન, પ્રતિષ્ઠા કે સારા સાર જાણવાની બુદ્ધિ રહેતી નથી. તેઓ મુઠ્ઠી જવ નિપજાવીને ખાતા. વળી તેઓ તીર્થ સ્થાનમાં જળ પીતા નહીં, કારણ કે તેમાં સુગંધ દુર્ગંધ હોવાનો સંભવ છે, તથા અનેક જાતિ કજાતિના જીવોના શ્વાસોશ્વાસથી તેમાં તે લોકોના ગુણદોષ આવવાનો સંભવ છે. તેથી તે કૂવાનું પાણી રસોઈ તથા પીવાના ઉપયોગ માટે લેતા હતા. વળી તે રસોઈ માટે શુદ્ધ સ્થળ શોધતા તથા કોઈનો ઉચ્ચિષ્ટ અગ્નિ નહીં લેતા સૂર્યના મુખમાંથી અથવા વાસમાંથી અથવા પથ્થરમાંથી અગ્નિ નિપજાવી તે વડે રાંધતા હતા. અને રસોઈ ઉપર વાયુ ફરે તો તેમાં બગાડ થવાનો સંભવ છે, માટે તેઓ ઊની રસોઈ ખાતા હતા. મનુષ્યને સંસર્ગ દોષ લાગે છે અને હલકા મનુષ્યોના શ્વાસોશ્વાસ પોતાના શરીરમાં જવાથી પોતાની બુદ્ધિ ભ્રષ્ટ થવાનો ભય રહે છે. તેથી તેઓ જગતથી ન્યારા થઈ જંગલમાં રહેતા હતા. વળી તેઓ એકાંતમાં રહેતા હતા અને ત્યાં વિરક્ત, અયાચક, નિરાશી
નિર્વાસનિક જીવન ગાળી એકાગ્ર ચિત્ત કરી બ્રહ્માકાર વૃત્તિ કરતા હતા. મનુષ્ય જો પોતાનું શરીર મેલવાળું રાખે તથા કપડાં ગંદા, અશુદ્ધ અને દુર્ગંધીવાળા પહેરે તો તે અશુદ્ધિ શ્વાસોશ્વાસમાં જઈ મનુષ્યની બુદ્ધિને ભ્રષ્ટ કરે છે અને તેની અનુભવ શક્તિ ઓછી થઈ જાય છે. જ્યાં પવિત્રતા છે ત્યાં રિદ્ધિ સિદ્ધિ આવે છે, પણ અપવિત્ર વાતાવરણથી લક્ષ્મી પણ દૂર ભાગે છે અને તેવા વાતાવરણમાં રહેનારની બુદ્ધિ પણ ઘણીવાર પામર અને શુદ્ર જેવી થઈ જાય છે. જો મનુષ્ય દેહ શુદ્ધિ કર્યા વગર રસોઈ કરે, પાણી પીએ અથવા ભોજન કરે તો તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. મનુષ્ય બહારથી આવીને દેહ શુદ્ધિ કરવી એ અનાદિથી ઋષિઓનો ધર્મ છે. રાજા પોતાના રાજ્યમાં અથવા શહેરમાં અથવા બજારોમાં અથવા રાજ્યધાનીમાં સુંદર શોભાયમાન મકાનો રાખે તો તે રાજ્યમાં માંગલિક થાય છે. વળી રાજાએ ઊંચી જાતના વસ્ત્રો તથા ઊંચી જાતના રત્નો પહેરવા તથા ઊંચી ધાતુના વાસણોમાં ઊંચી જાતના પદાર્થો ખાવા કે જેથી તે રાજ્ય આબાદ રહે. જો રાજા પોતાના પ્રધાનો તથા મંત્રીઓ સદબુદ્ધિવાળા અને નીતિમાન રાખે તો તેની સભાના લોકોમાં તે સારા પ્રધાનો તથા મંત્રીઓના શ્વાસોશ્વાસ ગમનાગમન કરવાથી સર્વની બુદ્ધિ શુભ રહે. પણ જો પ્રધાનો તથા મંત્રીઓ હલકી વૃત્તિઓવાળા અને હલકા વિચારવાળા હોય તો એકબીજાના શ્વાસોશ્વાસનું ગમનાગમન થવાથી તે સભાના સારા મનુષ્યોની બુદ્ધિ પણ હલકી અને શુદ્ર જેવી થઈ જાય છે. જીવોની એકબીજા પર સારી યા માઠી અસર હર પડે થયા જ કરે છે. મદિરાથી, માંસથી, અતિશય વિષય ભોગથી મનુષ્યની મતિ વેવલી થઈ જાય છે અને રાક્ષસ જેવી અથવા હલકી બની જાય છે. મનુષ્યને સંગતની અસર થાય છે, તેમ જે ભોજન ખાય તેની પણ સારી યા માઠી અસર થાય છે. એક સારો મનુષ્ય દુષ્કૃત્ય કરવાવાળાની લાંબો સમય સોબત રાખે અથવા તેનું એઠું ખાય તો તેની બુદ્ધિ પર ભારે અસર થાય છે અને તે સારો મનુષ્ય પોતાની નીતિ, ધર્મ, સત્યતા, શાંતિ અને નિર્ભયતાથી ભ્રષ્ટ થાય છે. માટે પોતાના શ્રેય માટે ખાવાનું અન્ન તથા મિત્રો, સોબતીઓ વિચાર કરીને પસંદ કરવા, કારણ કે મિત્રો તથા સોબતીઓ આપણા સહવાસમાં નિરંતર રહે છે અને બોલ્યા ચાલ્યા વિના પણ તેમના શરીરમાંથી નીકળતી વાસનાઓ તથા વિચારોના પરમાણુઓ આપણને અસર કરે છે. પવિત્ર પુરુષો તથા સ્ત્રીઓ પણ દુર્જનના પ્રસંગોથી ભ્રષ્ટ થયાના ઘણા દાખલા આપણા જોવામાં આવે છે. તો પછી સામાન્ય મનુષ્યોની દશાની વાત જ શી કરવી? બ્રાહ્મણો કુસંગથી, બ્રહ્મતેજથી ભ્રષ્ટ થાય છે અને ક્ષત્રિયો ક્ષત્રિયત્વથી ભ્રષ્ટ થાય છે. સૂર્ય તથા ચંદ્ર શુભ ગ્રહ છે, પણ તેને અશુભ ગ્રહનું ગ્રહણ લાગે છે ત્યારે શુભ ગ્રહનું તથા જગતનું ભલું બુરું થાય છે. તે જ રીતે શુભ મતિવાળા ઉપર અશુભ મતિવાળા ઘણા પ્રબળ સંસ્કાર પાડે છે. તેથી જ હાલમાં જગતની સ્થિતિ આવી દુઃખભરી થઈ રહી છે. જો આ પ્રમાણે લાંબો કાળ ચાલે અને જગતમાંથી નીતિ, ધર્મ અને સત્યતા ચાલ્યા જાય તો જગતને અન્ન તથા પાણી પણ મળે નહીં અને વારંવાર દુકાળ પડે અને સર્વની બુદ્ધિ ભ્રષ્ટ થતાં રાજા તથા રૈયત લડી પડે અને જગતમાં મોટા ઝઘડા થાય અને પ્રજા
વર્ણશંકર થાય. જો કોઈ પુરુષ દુરાચારી હોય અને તેના સંસર્ગમાં કોઈ સ્ત્રી આવે તો તે પુરુષના દુરાચારની અસર તે સ્ત્રીને થવા લાગે છે અને તેનામાં પણ હલકી વૃત્તિ જાગે છે. તેવી જ રીતે કોઈ સારો પુરુષ હલકી પ્રવૃત્તિવાળી સ્ત્રીના પ્રસંગમાં આવે તો તે સ્ત્રીનો પ્રભાવ તે મનુષ્ય પર પડે છે અને તે હલકા વર્ગમાં દોરાઈ જાય છે. માટે જ કુસંગનો ત્યાગ કરવો એમ શાસ્ત્રો પોકારીને કહે છે. સારા મનુષ્ય મળે તો તેમની સોબત કરવી અને ન મળે તો એકાંતમાં એકલા બેસી પ્રભુનું ભજન કરવું. પણ નીચની સોબત તો સર્વથા ત્યાગ કરવા જેવી જ છે. વાસનાના પ્રભાવથી જીવો તે પદાર્થો મેળવવા દોરાય છે, પણ કોઈ પણ સ્થળે જીવને શાંતિ વળતી નથી કે નિર્ભયતા પ્રાપ્ત થતી નથી, કારણ કે જગતના ક્ષણિક પદાર્થો મનુષ્યને શી રીતે પૂર્ણ શાંતિ આપી શકે તેમજ નિર્ભયતા પમાડી શકે. લોકોને કોઈ વાર જગતની ઈચ્છિત વસ્તુ મળે છે, પણ તેનાથી તેઓ સંતોષ માનતા નથી, પણ તૃષ્ણાના વેગમાં આગળ ને આગળ તણાયા જાય છે. જગતની બધી કલ્પનાઓનું મૂળ માયા છે. તેના પાશમાંથી પંડિત, પુરાણી, ફકીર, ઓલિયા, સિદ્ધ, સમર્થ, રાજા અને રૈયત કોઈ મુક્ત થયું નથી. મોટા મોટા દેવો પણ માયામાં સપડાઈ હણાઈ ગયા છે. કંઈક અત્યારે હણાય છે અને ભવિષ્યમાં હણાશે. કોઈને શાંતિ કે સંતોષ નથી. ત્યારે મનુષ્ય સંતોની વાણી સાંભળી અને તેના પર વિચાર કરવો. જેસી નીત હરામ મેં એસી હર મેં હોય, વિચરો સો દેશમાં બુરા ન માને કોઈ. તુલસી આ સંસારમાં કર્યું બુરે ભલે કો કામ, તત્વજ્ઞાની બ્રહ્મજ્ઞાની વાકું કરીએ વિશ્રામ. તુલસી દોષ જન્મ કો ધોયો કબૂ ન જાય, કા જાવે સત્સંગ સે કા હોય ગુરુ પ્રતાપ. તુલસી આ સંસારમાં કોણ જાણે પરાઈ પીડ, કા જાણે હૃદય આપણું, કા જાણે સંત સુધીર. દેશ દેશાવર મેં ફરી ઘણા માણસનો સુકાળ, શીલ સંતોષી સાધુ નરમરા તાકુ પડ્યા દુકાળ. કરડી કમાન કામ કી રહી જુગમાં ફેલાય, સુરા હોય સો જીત લે નહીં કાયર કા કામ. દડી પડી ચોક मैदान में સૌ રમવાને જાય, જાત ભાત કો કામ નહીં જીતે સો લઈ જાય. જગત ચક્કી પીસ સે સંત દયા કર હોય, જમી આસમાન દો પડ ભીતર સાબત ન રહ્યા કોઈ. એક ન ભૂલા દો ન ભૂલા ભૂલે જગત જંજાળ, એક ન ભૂલા સંત પુરુષો જેને ખરા ગુરુનો પ્રતાપ. સંગત સે સમજ્યો નહીં વાકી બુરી અભા, ભીતર તાહી કપટ કી તાસે સુજત નહીં લાગ. સંગત વિચારી ક્યાં કરે વાકા હૃદા ભયા કઠોર, નવ નેજા પાણી ચઢે પણ પથ્થર ન ભીંજે કોર. જા નર પાનર જોઈ વળ્યા જ્યાં જુઓ ત્યાં ડગતા, શીલ સંતોષી સાધુ નરમરા તાસુ રહીએ મિલતા. ઝૂઝ ઘણું ક્યાં જઈ જૂંઝીએ સામા નર નહીં કોઈ પૂરા, બ્રહ્મ તત્વ જ્ઞાની કોઈ નર મળે જ્ઞાન વૈરાગ્યના શૂરા. મન જાય સો મર જાય હેતુ મત જા શરીર, बिना चढ़ावेल कामठी क्यों लगेगा तीर. मन गया तब क्या रहा मन के माथे मदार, जो मन का किया कीजिए तो बाका बुरा करे हवार. मरना मरना सब कहे मरी शके न कोई, आशा तृष्णा कामना मरे
तो फिर मरना न हो। मन मरे माया मरे, मर मर जाय शरीर, आशा तृष्णा न मरे, कह गया संत सुधीर। सेजे आया दूध बराबर, मांग लियो सो पाणी, खेच लिया सो रक्त बरोबर, संत बोलिया वाणी। सहजे मलिया सोई छोड़ देना, फिर मांगन को जाना। गुरु कहे बालका शिव संतोष में रहना। गुरु कहे चेला को, चेला अशुभ फल देखना। अशुभ फल को छोड़कर शुभ फल समझ के खाना। सायरा लेरू थेड़ियू, मुझे घट में घणेरियू। एक हजी आरे न पूंजी, ता बीजी अनेक उपड़ियू। छेल्ली बे લીટીઓ જણાવે છે કે સાગરની દરિયાની લહેરો તો ઘણી થોડી છે, પણ તેના હૃદયમાં ઘણી લહેરો વિચાર તરંગો ઉઠે છે, અને એક તેની કામના રૂપી લહેરો દરિયા કિનારે તો પહોંચી હોતી નથી, તે પૂર્વે તો બીજી અનેક કામનાની લહેરો હૃદયમાં જાગે છે. ત્યાં કામનાનો કેવી રીતે પાર આવે? જ્યારે સગર રાજા કર્મ કર્તવ્યમાં મંડ્યો રહે છે અને તેમાંથી છૂટો થઈ શકતો નથી, ત્યારે તેની સ્ત્રી ચુડેલા કહેવા લાગી કે, હે રાજન, તું શું કરે છે? આ જગતમાં કરવાપણું શું છે? તારા મનથી વિચારીને જો તો જગતમાં બધા પદાર્થો નાશવંત છે, અને જો પછી જગત જ નથી તો પછી કર્તવ્ય શા સારું? તેમ સંતોનું રાજા પણ વૈરાગ્યથી પોતાના દીકરાઓને રાજ્ય આપી જીવન મુક્ત થયો હતો. તેના પહેલાં તો તેના દીકરાઓ રાજ્યપાટ છોડી ચાલ્યા ગયા હતા. તેઓએ વિચાર્યું કે હું પણ એ કેવળ ખોટી કલ્પના છે, તો રાજ્ય અને જગત કોના માટે? સર્વે માયા એક બાળકની રમત જેવી છે. બાળક માટીનો પિંડ લઈ હાથી, રાજા, રખવાળ, ઘોડો, ગૃહ, રૈયત બનાવે છે, પણ પછી તે રમકડાને સાચા માને છે. તેમાંથી કાંઈ ભાંગ્યું કે બગડ્યું તો તેને સાચું માની વૃથા કલ્પના કરી દુઃખી થાય છે. તેવી જ રીતે આ જગતની ઉત્પત્તિ માયાથી છે. તેમાં કોઈ પણ પદાર્થ કે સ્થિતિ નિર્ભય નથી. સર્વમાં લાભ, હાનિ, ઉત્પત્તિ અને વિનાશ છે. પણ જગતના જીવો તે બધી વસ્તુઓને સત્ય માની તેમાં મારાપણું આરોપણ કરી અનેક રીતે દુઃખી થાય છે. આ જગતની અંદર મીઠાશ ગરજમાં અથવા સ્વાર્થમાં છે. જ્યાં ગરજ હોય છે ત્યાં સર્વ બાબત સાકર જેવી મીઠી લાગે છે. મનુષ્યે સ્વાર્થમાં સુખ માન્યું છે. સ્વાર્થ સર્યો તો સુખ, અને સ્વાર્થ ન સર્યો તો દુઃખ. સુખ દુઃખ આ પ્રમાણે મોટે ભાગે મનની કલ્પનાથી ઉદ્ભવે છે. મનુષ્ય જ્યારે વિચારે છે કે હું નથી, ત્યારે બીજો વિચાર થાય છે કે જગત નથી. જ્યારે હું અને જગત નથી એવી ભાવના પેદા થાય છે, ત્યારે કર્તવ્ય પોતાની મેળે છૂટી જાય છે. ધ્રુવ અડોળ અને સ્થિર છે, તો તેનું પાલન પોષણ ત્યાં મળે છે, અને તેના સત્યના આધારે સૃષ્ટિ ટકી રહી છે, અને અસંખ્ય તારાઓ તેનું રક્ષણ કરે છે. જેને સંતોષ તથા શાંતિ છે તેને પરમ સુખ છે. માયા મન કલ્પિત છે, તેમાંથી જે મુક્ત થાય છે તે ભૂલ અને કામનાથી મુક્ત થાય છે તેવો જ ખરી શાંતિ તથા સંતોષ પ્રાપ્ત કરી શકે છે. જે રાજાઓ તથા રાજ્યના મંત્રીઓ રાજ્યને નીતિ વિરુદ્ધ ચલાવે તો તે
રાજ્યના મિત્રો નહીં પણ શત્રુઓ છે. જે વિદ્વાનો ધર્મ, નીતિ તથા સત્યનો માર્ગ છોડાવી પોતાના સ્વાર્થ સારું અવળો રસ્તો બતાવે તેઓ પણ વિદ્વાનો નહીં પણ ધર્મના તથા જગતના શત્રુઓ છે. જે વૈદ રોગીનો રોગ ન હરે પણ ઉલટો રોગ વધે તેવા માર્ગો જણાવે તે વૈદ રોગીનો મિત્ર નહીં પણ શત્રુ છે. જ્યાં નીતિ, ધર્મ અને સત્યતાનો લોપ થાય છે ત્યાં પાપનું પ્રાબલ્ય વધે છે અને જગત ભાગ્યહીન તથા દુઃખી બને છે. આવી સ્થિતિ ઘણો સમય ચાલે તો કળિયુગનું જે ભવિષ્ય વર્ણવવામાં આવ્યું છે તે ખરું પડે. પ્રાતસ્મરણીય ત્રિકમાચાર્ય બાપુની જય સાથે પ્રકરણ 11 સમાપ્ત. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વતી નમઃ. શ્રી વેદ પુરુષાય નમઃ. શ્રી સદગુરુ પરમાત્મને નમઃ. અનેક જન્મ સંપ્રાપ્ત કર્મેન્ધન વિદાહિનો આત્મંજાનાગ્નિદાનેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પૂજ્યપાદ પ્રાતઃ સ્મરણીય ત્રિકમાચાર્યજી બાપુના ચરણારવિંદમાં વંદન સાથે જ્ઞાન પ્રકાશ ગ્રંથનું 11મું પ્રકરણ, જેનું નામ છે દિગ્ધાનું ફળ. જો દિગ્ધા કાળો પીળો હોય તો અનાજની હાનિ થાય છે. જો દિગ્ધા લાલ પીળો હોય તો દેવતાઓને દુઃખ પડે છે. જો દિગ્ધા લીલો પીળો હોય તો 4 પગવાળા જાનવરોને દુઃખ પ્રાપ્ત થાય છે. અને જો દિગ્ધા ધૂળ જેવો કે ધુમાડા જેવો હોય તો જગતમાં ભલું બુરું થાય છે. પૂજ્ય ગુરુપાદે દિશાઓનું વર્ણન બતાવ્યું છે. પૂર્વ દિશામાં દિગ્ધા હોય તો ઇન્દ્રનો કરેલો જાણવો, અગ્નિ ખૂણામાં હોય તો અગ્નિદેવે કરેલો જાણવો, દક્ષિણ દિશામાં હોય તો યમે કરેલો જાણવો, નૈઋત્ય ખૂણામાં હોય તો નિરુતિએ કરેલો જાણવો, પશ્ચિમ દિશામાં હોય તો વરુણે કરેલો જાણવો, વાયવ્ય ખૂણામાં હોય તો વાયુદેવે કરેલો જાણવો, ઉત્તર દિશામાં હોય તો બ્રહ્માદેવે કરેલો જાણવો, અને ઈશાનમાં હોય તો શિવનો કરેલો જાણવો. આગળ જતા ગુરુદેવ કહે કે તિથિઓમાં દિગ્ધા રહેલી છે. કઈ તિથિમાં દિગ્ધા આવે તો કેને શું તકલીફ પડે એ બતાવ્યું છે. એમાં સૌથી પહેલે
એકમના દિવસે દિગદા હોય તો ક્ષત્રિયને દુઃખ થાય છે. બીજના દિવસે દિગદા હોય તો બ્રાહ્મણને દુઃખ થાય છે. ત્રીજના દિવસે દિગદા હોય તો વૈશ્યને દુઃખ થાય છે. ચોથના દિવસે દિગદા હોય તો શુદ્રને દુઃખ થાય છે. પાંચમના દિવસે દિગદા હોય તો હીન જાતિને, અસુર જાતિને દુઃખ થાય છે. છઠના દિવસે દિગદા હોય તો નીચ જાતિને દુઃખ થાય છે. સાતમના દિવસે દિગદા હોય તો રાજકુંવરને દુઃખ થાય છે. આઠમના દિવસે દિગદા હોય તો પણ રાજકુંવરને દુઃખ થાય છે. નોમના દિવસે દિગદા હોય તો શહેર પર કોપ આવે અને યુદ્ધ જાગે છે. દશમના દિવસે દિગદા હોય તો પણ શહેર પર કોપ આવે અને યુદ્ધ થાય છે. અગિયારસના દિવસે દિગદા હોય તો રાજ્યના મંત્રી અને દીવાનોમાં ત્રાસ વધે છે. બારસના દિવસે પણ એવું જ થાય છે. તેરસના દિવસે રાજ્યના ખજાનામાં હાનિ પહોંચે છે. અને 14ના દિવસે દિગદા હોય તો કોઈ પટરાણીને દુઃખ થાય છે. પૂનમ અથવા અમાસના દિવસે દિગદા હોય તો ચક્રવર્તી રાજા એને દુઃખ થાય છે. આગળ કહે, પદાર્થોમાં જુદા જુદા ગુણ, સ્વાદ, સુગંધ, મીઠાશ રહેલા છે અને તે પદાર્થો સાથે ગુણો વળગેલા છે. તે મનુષ્યના પણ રૂવાટે રૂવાટે વિષય લાલચા ભરેલી છે. તૃષ્ણા, કામના અને ભોગો ભોગવવાથી તૃપ્તિ થતી નથી, પણ તૃષ્ણા વધતી જાય છે. જે જળમાં જીવડા જન્મે છે એ જ જીવડા પાછા એ જ જળમાં મરી જાય છે. અનાજના કીડા જે અનાજમાં જન્મે છે, સમય થતા એ જ કીડા અનાજમાં મરી જાય છે. તેમ માયાના જીવો એમાં જન્મે અને માયામાં જ વિનાશ પામે છે અને એમાં તેઓને જરા પણ ભાન હોતું નથી. આગળના રાજાઓ ઋષિઓને ભોજન કરાવી અને કંચનના દાન આપતા, પણ ઋષિઓ લેતા નહીં. કેમ કે ભિક્ષા નિર્લજ્જ વૃત્તિ છે અને એ વૃત્તિ મનુષ્યમાં માન, પ્રતિષ્ઠા, નવા વિષયો વગેરે જાણવાની બુદ્ધિ રહેતી નથી. ઋષિવર કહે, ગમે એના ઘરે ભોજન ન લેવાય, અન્યથા એના શ્વાસોશ્વાસ પોતાના શરીરમાં જવાથી પોતાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે.
માણસ પોતાનું શરીર મેલવાળું રાખે, કપડા ગંદા રાખે અને કપડા દુર્ગંધવાળા અશુદ્ધ પહેરે, તે મનુષ્યની બુદ્ધિ બગાડે છે. અને આવા વાતાવરણથી લક્ષ્મીજી પણ દૂર થાય છે. મનુષ્ય નાયા વગર રસોઈ કરે, પાણી પીવે, ભોજન કરે તો તેની બુદ્ધિ પણ ભ્રષ્ટ થાય છે. જે રાજા પોતાના પ્રધાનો તથા મંત્રીઓ સદબુદ્ધિવાળા અને નીતિવાળા રાખે, તે સભામાં સારા વ્યક્તિઓના શ્વાસોશ્વાસ ગમના ગમનથી સર્વની બુદ્ધિ શુભ રહે છે. પણ એ જ સભામાં કોઈ ખરાબ વિચારવાળા, ખરાબ વૃત્તિવાળા એ સભામાં બેઠા હોય તો એના શ્વાસોશ્વાસ તથા ગમના ગમનથી સારા મનુષ્યોની પણ બુદ્ધિ બગડે છે. એટલે મનુષ્યની સંગતની અસર થાય છે. તેમ ભોજન ખાય તેની પણ સારી યા મીઠી અસર થાય છે. સારો વ્યક્તિ દુર્બુદ્ધિ વાળા વ્યક્તિ સાથે લાંબો સમય સોબત રાખે અથવા એનું એઠું ખાય તો તેની બુદ્ધિ પર ભારે અસર પડે છે. ગમે તેના ઘરે ભોજન ન લેવાય. એટલે ભગવાન કૃષ્ણ પણ જ્યારે વૃષ્ટિ કરવા માટે આવે છે હસ્તિનાપુરમાં અને વૃષ્ટિનું કાર્ય પરિપૂર્ણ થાય છે, ને જ્યારે કૃષ્ણ ઉદ્ધવને લઈને પાછા જાય ત્યારે દુર્યોધન કહે છે, પ્રભુ ક્યાં ચાલ્યા? મધ્યાહનનો સમય છે, તમારા માટે તમને જે 56 ભોગ ગમે છે એ ભોજન બનાવ્યું છે, તમે ભોજન કરીને જાઓ. અને ત્યારે ભગવાને કહ્યું કે હે દુર્યોધન, ગમે તેનું ખવાય નહીં. એટલે કહ્યું છે ને, અન્ન એવો ઓટકાર. માણસ પોતાની નીતિ, ધર્મ, સત્યતા, શાંતિ, નિર્ભયતાથી ભ્રષ્ટ થાય છે. પવિત્ર પુરુષો તથા સ્ત્રીઓ પણ દુર્જનના સંગથી ભ્રષ્ટ થયા છે, એવા ઘણા બધા દાખલાઓ છે. કુસંગનો ત્યાગ કરવો આપણા શાસ્ત્રો કહે છે, જોર જોરથી બોલતા હોય છે, કહેતા હોય છે કે સારા મનુષ્ય મળે તો એની સોબત કરો, જો સારા મનુષ્ય ન મળે તો ઘરમાં એકાંતમાં બેસો. એટલે આપણા પુરાણમાં પણ કહ્યું છે, શ્રીમદ ભાગવતમાં 2ય સ્કંદમાં, કે જીત સંગ જીતેન્દ્રિય, સંગને જીતો. લોકોને કોઈ વાર જગતની ઈચ્છિત વસ્તુ મળશે પણ તેથી તેઓ સંતોષ માનતા નથી, પણ તૃષ્ણાના વેગમાં, માયાના વેગમાં આગળ ને આગળ એ વ્યક્તિ તણાતા જાય છે. એટલે નીચેના દુહાઓને વાંચી અને થોડું વિચારવું જોઈએ. જેસી નિત હરામ में એસી હર में હોય, વિચરો સો દેશમાં બુરા ન માને કો. તુલસી આ સંસારમાં કોણ જાણે પરાઈ પીડ, કા જાણે હૃદય આપણો, કા જાણે સંત સુધીર.
एक न भूला दो न भूला, ભૂલી જગત ઝંઝાળ, એક ન ભૂલા સંત પુરુષ, જેને ખરા ગુરુનો પ્રતાપ. સંગત બિચારી ક્યા કરે, વાકા રદા ભયા કહોર. નવનેજા પાણી ચઢે, પણ પથ્થર ન બીજે કોર. मन जाए सो मर जाए, हेतु मत जा शरीर. बिना चढ़ावेल काम की क्यों लगेगा तीर. मन मरे माया मरे, मर मर जाए शरीर. आशा तृष्णा न मरे, कह गए संत कबीर. सायरा लेरू थेड़ू, मुझे घट में घण रियू. एक हजी आरे न पुंजी, ता बीजी अनेक उपडियू. છેલ્લી બે લીટીઓ જણાવે છે કે સાગરની દરિયાની લહેરો તો ઘણી થોડી છે, પણ હૃદયમાં રહેલી લહેરો ઉઠે ને, એક લહેર પૂરી કરી નથી અને અંદર બીજી પ્રગટ થઈ જાય છે. એક ઈચ્છા હોય ને પ્રભુ પૂરી કરે તો હજી પૂરી થઈ ન હોય તો બીજી ઈચ્છા પ્રગટ થઈ જાય છે. જ્યારે સગર રાજા કર્મ કર્તવ્ય કરી રહ્યા હતા, તેમાંથી છૂટા નતા થતા, ત્યારે તેની પત્ની ચુડેલા કહે છે કે શું આ કરો છો? જગતમાં બધા જ પદાર્થો છે, બધું જ નાશવંત છે, તો આ બધું કર્તવ્ય શાનું? આવો પ્રશ્ન કર્યો હતો. અને એવી જ રીતે એક સંતનું રાજા વૈરાગ્યથી એક એને ભાવ જાગ્યો કે આ બધું જ રાજ્ય મારા દીકરાને સમર્પિત કરી દઉં અને જીવન મુક્ત થાય. એ દીકરાને બધું આપવા જાય એની પહેલા તો એના દીકરાએ જ બધું મૂકી સંસારનો ત્યાગ કરી અને જંગલમાં વયો જાય. અને ત્યારે એ સંતનો વિચાર કરે કે એ આ રાજ્ય કેના માટે છે? આવો વિચાર આવ્યો. આ બધી જ માયાઓ જે છે ને, એ નાના બાળકોના રમત જેવી છે. નાનું બાળક હોય, હાથી ઘોડા રખવાડ આ બધું ઘર બનાવે અને પછી એમાં મોહ પામે કે આ બધી વસ્તુ મારી છે. બસ એવી જ રીતે માણસને પણ કંઈક આવું જ છે કે આ મારું, આ મારું, આ મારું, પણ કોઈ કોઈનું છે જ નહીં. અમથા બધા દુખી થાય છે. જે રાજાઓ તથા રાજ્યના મંત્રીઓ રાજ્યને નીતિ વિરુદ્ધ ચલાવે તો રાજ્યના મિત્રો નહીં પણ શત્રુ છે. રાજાની ફરજ છે પ્રજાનું ધ્યાન રાખવું, પણ એ રાજા જ્યારે પ્રજાનું શોષણ કરે છે ત્યારે સમજવાનું કે મિત્ર નથી, એ શત્રુ છે. કોઈ વિદ્વાન, કોઈ જ્ઞાની જન ધર્મની વિરુદ્ધ કોઈ કૃત્ય કરે, નીતિને વિરુદ્ધ જો કોઈ કૃત્ય કરે અને સત્યનો માર્ગ છોડી અને અસત્યને પકડે, એના પગલે ચાલે, તો ગુરુદેવ કહે ધર્મ છે ને એ ભ્રષ્ટ થાય છે. સત્યનો માર્ગ છોડવો ન જોઈએ. એટલે રાજા હરિશ્ચંદ્ર પણ કહે
સત્યમ પર સદાચાર, સત્યમ ધર્મસ્ય જીવનમ, સત્યમ ભગવતો રૂપમ, સર્વ સત્યે પ્રતિષ્ઠિતમ. બધી જગ્યાએ સત્યનો વાસ છે. એવી જ રીતે વૈદ્ય એટલે કે ડોક્ટર, એના પાસે કોઈ દર્દી જાય અને એને દવા એનો રોગ વયો જાય એવી આપવાની હોય, પણ જો એ ડોક્ટરની એ વૈદ્યની નીતિ ખરાબ થાય અને એવી દવા આપે કે પાછો 5 દિવસ પછી એ દર્દી આવે તો સમજવું કે એ મિત્ર નથી, એ શત્રુ છે. એને પણ ધર્મની વિરુદ્ધ કૃત્ય કરેલું છે. તો જે રાજા પાપ કરે છે એને જે પાપ ભોગવાનું છે, જે વિદ્વાન જ્ઞાનીજન જે પાપ કરે છે એને પાપ ભોગવાનું છે. એ જ પાપ આ ડોક્ટર કરે કે વૈદ્ય કરે એને પણ એટલું જ પાપ ભોગવવું પડે છે. જ્યાં નીતિ, ધર્મ અને સત્યનો લોપ થાય છે ત્યાં પાપનું પ્રારબ્ધ્ય વધે છે અને જગત છે એ ભાગ્યહીન બને છે. એટલે ગુરુદેવ કહે નીતિ અને ધર્મ એને સાચવીને રાખો, એને સંભાળીને રાખો. આવી સ્થિતિ લાંબા સમય સુધી ચાલે તો કળિયુગનું ભવિષ્ય જે વર્ણવવામાં આવ્યું છે એ ખરું પડે. આમ કહેતા જ્ઞાન પ્રકાશ ગ્રંથનું 11મું પ્રકરણ ભગવત ચરણે આપણે સમર્પિત કરીએ.